જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી ગયા તમે ગામમાંથી? હા આવી ગયો. તે કેમ તમે આજે હાકલો નો માર્યો, પાણી નો મગાવ્યું? હાવ નીમાણા થઈ ગયા છો તમે. આ કૂતરું કોસ ગળી ગયું એવું કેમ તમારું મોઢું થઈ ગયું છે? હું કામમાં તમારે કોઈ હારે માથાકૂટ થઈ છે? ના રે ના, માથાકૂટ તો કાંઈ કોઈ હારે નથી થઈ, પણ જરાક ઉપાધિ હે. શેની ઉપાધિ તમારે? અમાર ભાઈબંધ નાથો નો રહ્યો, હા એન છોકરી ભાગ ગઈ. હાય રે મારી છોકરી ભાગી ગઈ? હા, બિચારા આમ જો નાથાને ક્યાંય ગામમાં કુટુંબમાં ક્યાંય નીકળવા જેવું ન રહેવા દીધું. જો આ છોડીએ તે નો જ રે ને. છોકરીઓ ભાગી જાય, જુવાન દીકરીઓ હોય ભાગી જાય, પછી કોઈને મોઢું બતાવવા જેવું રે ક્યાંય? નો જ રહીએ ને. તો અને એને બિચારાને ખબર ન હોય કે આવે વાંહે મારે પરજા પાક છે. લ્યો, તે આપણે પરજાની વાહે વાહે થોડા ફર્યા રાખીએ કાંઈ? અને દીકરી એની ભાગી ગઈ છે, આપણે શું છે એમાં? તમે શું કામ એટલી બધી ઉપાધિ કરો છો? એમ તો મારો ભાઈબંધ હતો, મને ઉપાધિ તો થાય ને. મારે ઘરમાં દીકરી છે ને, આપણે ઘરમાં જુવાન દીકરી છે. એ વાત તમારી સાચી હો. આ તો બધું ધ્યાન રાખવા જેવું હોય આમાં. અત્યારે એના ઉપર કેવી વીતે ઈ એને ખબર હોય. ઈ તો જેની માથે પડી હોય ને એને જ ખબર હોય. આપણી માથે ન પડે ને એનું ધ્યાન રાખજો, બરાબર? અને કાજલ ક્યાં? કાજલ તો ગઈ છે ને બેન પડી ન્યા. કયા ગઈ? સવારની ગઈ છે. હજી ઘરે નથી ગુડાણી? ના રે ના. જો હું તને એક વાત કહી દઉં છું, બરાબર? હવે આપણી છોકરીને હે ને ક્યાંય જવા દેવાની થતી નથી, બરાબર? આપણે ભણવાનું એને હાથ ભણ લીધું, બરાબર? હવે એનું ભણવાનું બંધ. જેટલું ઘરમાં કામ થાય એટલું કામ કરવાનું છે. એની નો કોઈ બેનપણી હોવી જોઈએ. કોઈ નહીં, કોઈના ઘરે નહીં જવાનું. પૈસા વગર ઘરની બહાર પગે નહીં મૂકવાનો, બરાબર? એટલું તું કહી દેજે એને. તમે કયો છો તો હું તો કહી દઈ, મને ક્યાં કાંઈ વાંધો છે. પણ જો ઈ માનતી નથી મારું. અરે નો માને તો નાખવાની બે બુહટમાં. મને કહી દેજે નો માને તો. બાકી હવે એને બધી ધ્યાન તારે રાખવી જોઈએ, બરાબર? જો આ કાલ હવારા નાથાને થઈ ગયું ને એવું મારા ઘરમાં થવું ન જોઈએ, હું તને કહી દઉં. તે કઈ બધું ધ્યાન મારે એકલીને જ ન રાખવાનું હોય, તમારે ધ્યાન રાખવું પડે. તમે મોઢે ચડાવી છે. હું તમને પહેલેથી કહેતી હતી કે છોકરીને મોઢે ચડાવવામાં આપણે એને કાલ હવારે પહેણાવીને હારે મોકલવાની છે. આ ઘરમાં તો કઈ બેહાડી નથી રાખવાની. અને હવે જી થયું ઈ, બરાબર? હવે જો હું તને ઠેકીને કહી દઉં છું, મને પૂછ્યા વગર છોકરી ઘરની બાયણે ન નીકળવી જોઈએ. હવે ધ્યાન તારે રાખવાની છે, સમજી ગઈ તું? હા સમજી ગઈ બાપા. રાયડું નાખો માં એટલે બધી. મને કાઈ ફરિયાદ આવી તો તારા ટાંગે ભાંગી નાખી, સમજી લેજે. તે મારે કઈ હું એની વાહે વાહે ફર્યા રાખું? એ છોકરીને કાઈ વસ્તુ લેવી હોય ને તો તું જઈને લઈ આવજે, બરાબર? અને કદાચ જો કાઈ વસ્તુ ન મળે તો તું મને કહીજે. છોકરીને ઘરની બાયણે ન નીકળવા દેતી. એ તમે કીધું ને એમ જ હવે થાય. આજથી કાજલની જવાબદારી મારી છે. કાજલને ઘરનો ઉંબરો ઓળંગવા નહીં દઉં. ઘરમાં જ પૂરી રાખવાની, બરાબર? અને તારે ને મારે ધ્યાન રાખવાની. કાલ હવારે આવું કરીને બેસે તો ક્યાં મોઢું બતાડું? પણ આપણી કાજલ એવી નથી ને. આપણી કાજલનું એટલું બધું ધ્યાન રાખવા જેવું છે નહીં. એ અત્યારની પરજા ઉપર જરાય ભરોસો કરાય એમ નથી. જો આ નાથિયાનું કરી નાખ્યું ને થોડું, જોયું ને? પણ નાથા બાપાની છોકરી વઈ ગઈ એમાં આપણી કાજલનો શું વાંક? ધ્યાન રાખવાનું. વાર નહીં લાગે તારી માં કઈ વઈ ગઈ છે ને, થઈ જાય મોઢા આવડા. એ હવે તમે જરાય ઉપાધિ કરો માં. તમે કહી દીધું ને એટલે મારા કાન ઉઘડી ગયા છે. હવે આજથી હવે એને ઘરની બહાર હવે હું નહીં જવા દઉં. બસ. અને બેનપણીઓ આવતી ને ના પાડ દેજો કે કાજલ ની હારે કઈ વ્યવહાર નથી રાખવાનો થતો. આપણે આ બધું બગડે છે એમાંથી બધુંય. પણ આપણે કાજલને ઘરમાં જ પૂર દેવી છે, બારી કાઢવી જ નથી. પછી ક્યાં વાતો છે? લ્યો બસ આવે ને એટલે એને કહી દેજે, કહી દો પછી, બરાબર? નો માને તો નાખજે બે બુહટમાં. તું તારે બીતી નહીં મારવાથી કે મારી છોકરીને મારે કેમ મારવી કે ન મારવી. દયા દેવાની. ઈ તો હું ધ્યાન રાખી બધુંય અને બે બુહટે મારી દઉં. પણ હું તો કહીશ, પણ તમે થોડું થોડું કેજો એને કાંઈ. હું તો મારી રીતે કહી દઈશ. તું જો હવે ઉપાધિ કરો માં તમે. હાલો બપોરા થઈ ગયા છે, ખાઈ લ્યો. હાલો. હે ભગવાન,
એવા તો મેં ક્યાં કરમ કર્યા હતા ને મને કઈ સમજાતું નથી. આ કરતો તો તે મને મારી નાખ્યો હોત ને તો સારું હતું. ભગવાન મને મારી નાખ્યો હોત તો સારું હતું. હું અહીંયા બેઠું બેઠું રોસ આ એને જો ના કરમની કઠણાઈ મારી બકરી લીંડી જેવું મોઢું કરીને બેઠું છું અને આ તઈ સારદી છે ભેગું નથી થતું. વરી મેં કોઈ તારો ગઈઢો માર નાખ્યો છે? ભેગું નથી થતું. હમાસાર દેવરાવ્યા કીધું ના તો ક્યાં એમ નહીં વિપલા. હા એ તો બધું ઠીક છે. તે હમાસાર પૂછવાની તો વાત અલગ રહે પણ તું છે ને મારો ભાઈ અત્યારે આ સમયે તારે મને સાથ દેવો પડે અને તું મારી હળિયું કરવાનું મેલી દે ભાઈ. એટલે ભાઈ તું મારો નાનપણનો ભાઈ બનશો. હરિયું તો હું પહેલેથી કરતો જ આવું તારી તને ખબર જ છે. પણ ભાઈ છે ને આમાં ટાણું ટકાણું જોવાય. આમાં જોવાય કેમ જો આ ક્યાં મૂળમાં બેઠા હોય ને ક્યાં મૂળમાં ન બેઠા હોય તો તારે જરીક જોવાય કે નહીં? જો નાથા મને બધી વાતની ખબર જ છે બરાબર. આ તો શું હે મેં કીધું જરાક તું અત્યારે દુખી માણસ છો ને અને મેં કીધું તારી થોડીક હરી કરું થોડીક મસ્તી કરું તો થોડાક દાંત કાઢ તો તારા મગજમાં જે ઘૂમે છે ને એ થોડુંક નીકળી જાય. એટલે હું જરા તારા સારા કરતો હતો બરાબર. આ બધી વાતની મને નાથા ખબર જ છે ભાઈ. સમજો વિપલા. હા આ ગામના મેળા નથી સહન થતા મારતી નથી સહન થતા એટલે તો હું સીમાડે આવીને બેઠો. વિપલા મને હરકે ને ટરકે ગામના મેળા મારે છે કે તારી જુવાન દીકરી વહી ગઈ એમને વિપલા મને કઈ શોખ થયો હોય છે હે? ના ના ઈ તો તારી સાચી વાત છે. જે થાવું તું થઈ ગયું ભાઈ બરાબર. આમ જો હું તને શું કહું નાથા આમાં હે ને તે જરાક થોડા ઘણી ધ્યાન રાખ્યું હોત ને દીકરીને તો થોડો જાજો ફેર પડે તો નાથા. પણ જે તે આ બધી છૂટ આપી દીધી ને ઈ જરાક નડ્યું હોત ને. પણ સમજો ભાઈ આવડી હતી ને આવડી ત્યાંથી મેં 20 વર્ષની કરી હે મને કાંઈ નહીં થયું હોય મેં એની ધ્યાન રાખી હોય. દુઃખ તો લાગે ને ભાઈ એમ તો ઘણી ધ્યાન રાખી પણ જમાનો એવો છે ને જમાનાને મારે હું કેવું હવે કાંઈ કીધા જેવું નથી ભાઈ. ને નાથા આપણે કાંઈ પરજા વાય તો ફરતા નથી હે. પરજા ક્યાં જાય છે શું કરે છે આપણે તો એક વિશ્વાસે બેઠા હોય બરાબર. પણ આ પરજા આવી પાકે ને જો આ વિશ્વાસ ના હે ને કટકે કટકા કરી નાખે સમજી લે. સમજો ભાઈ વિપલા મને એકય વાતનું દુઃખ નથી લાગ્યું ભાઈ. હા એક જ વાતનું દુઃખ લાગ્યું મારી છોકરીએ છે ને કદાચ કોઈ અવેડો કરી નાખ્યો હોત ને ક્યાંક મરી ગઈ હોત ને તો આ વાતનું મને જરીએ દુઃખ નતું લાગે. પણ આ સમાજને કેમ મારે મને જીવતે જીવતા મારી નાખ્યો તું ટાઢો પડ. અને આમ જો આવું તો આજકાલ હે ને બધે થાય જ છે. આ કાંઈ અત્યારે કાંઈ નવીન નથી બરાબર. પણ હું તને શું કહું છું હવે તું ખોટો હે ને દુખી થામાં જે થાવું તું નિભાઈ થઈ ગયું. હવે છે ને વિપલા મારે આ ધરતી માથે હાયલા જેવું ન રહ્યું. એક તો વિપલા હશે ને એક તો સમાજ વાટ જોઈ જ રહ્યો તો અને ઓછામાં પૂરા દીકરાને ક્યાં ખબર છે કે 60 વર્ષ વે ગયા મારા બાપાના હે એ દીકરાને ખબર છે હવે મારે મર્યા જેવું થયું મર્યા જેવું. જો અત્યારની પ્રજાને આવી બધી ખબર પડતી હોય ને તો આવા પગલા જ ન ભરે. પણ એને હે ને કાંઈ અત્યારે જ્ઞાન જ નથી કે મારા મા બાપની આબરૂ કેવી છે સમાજમાં કેવું નામ છે. બસ એને તો એની ધોમાં આમ જો અમે આમ કરી નાખીને તેમ કરી નાખે વાહે પણ ઘરનું તો જોવો અહીંયા વાહે બધું ધોરું થઈ જાય. બાપને માને કે ક્યાંય નીકળવા જેવું ન રહી એ કાંઈ સમજતી નથી પ્રજા. પણ હવે મને એટલી ખબર પડી કે છોકરાનું ધ્યાન રખાય છૂટ દેવાય નહીં નાથા. ના ના તારી વાત લાખ રૂપિયાની છે. ગામમાં છે ને હું મોટી કરતો લાટો તો ગામને સલાહ દેતો લાટતો તો કે તમારા દીકરા દીકરીને હાંસવીને રાખજો તમારા દીકરાના ધ્યાન રાખજો. અત્યારે ગામ મને કે છે કે તમને ઘીરે ઘા આવ્યો શું જવાબ દેવો આપણે? પછી મારે હું મોઢું ઉપાડીને બોલું? કાંઈ બોલાય નહીં. આટલી વાત તે મને કરીને મને બહુ સારું લાગ્યું થોડુંક. હવે તું હે ને ખોટી ચિંતાઓ ન કર. હાલ આપણે હે ને થોડી બે ભાઈ ચા પી લઈ બરાબર. બાકી હું તારા ભેગો જ છો અને આ દુનિયામાં હે ને નાથા આપણે એક ઘરે નથી થતું બધે આવું થાય છે. હું છે ને વિપલા હવે ભાંગી પીડ્યો છું હું તારા ભેગો છો નિરાત રાખ તું હાલ.
થઈ જાય બધું હારાવાના. ઊભી રે તો કાજલ. ક્યાં ગઈ તી? હેતલ ના કરે. તે અત્યાર સુધી હોય સવારની ગઈ કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયું તે? હવા બાર થયા છે માં. આથી સવારની ગઈ ખબર ન પડે વયો વાય. તો આવી તો ગઈ પણ આજે કા આમ આટલી બધી રાયડું પાડીને બોલસ મારા હામું. એ રાયડું નાખવી પડે તને નો ખબર હોય બટા તું હવે જુવાન થઈ ગઈ છો. બાય બહુ રખડવું સારું ન લાગે. લે કોઈ દી હું બારે જાઉં તને વાંધો નતો ને આજ આટલો બધો વાંધો પડવા માંડ્યો. તને જે પેટમાં દુખતું હોય ને મને ચોખે ચોખ્ખું કહી દે એટલે મને ખબર પડે. એ વાંધો તો બધોય પડે દીકરી જુવાન થાય ને એટલે દીકરીના મા બાપને ઉપાધિ થાય. તને નો ખબર હોય. હા મને ન ખબર પડે હું તો નાની છું કામાં. તે અમારે મન તો તું નાની જ છો પણ આમ તો મોટી થઈ ગઈ છો ને. એટલે તારું કહેવાનું શું થાય છે મારા મારી બેનપણી કે નહીં જવાનું એમ. આજથી ઘરમાં નિયમ થઈ ગયો છે તારા બાપાએ કીધું છે તારે ઘરની બારો પગ મૂકવાનો નથી. કા? ઓલી નાથિયાની છોકરી ભાગી ગઈ. તો ઈ ભાગી ગઈ હું શું કરું? ઈ વઈ ગઈ એટલે મારે ઘરને બારે નહીં જવાનું. હા નહીં જવાનું. તારા બાપાએ કહી દીધું છે નિયમ છે આજથી ઘરનો. હા મારા બાપાએ નિયમ કાઢ્યો ને તમે માની લીધા કા? તે- નાત્યાની છોકરી વઈ જાય એની સજા મારે ભોગવવાની. તે માનવો જ પડે નિયમ તો ન માનવો પડે. એટલે મારે આખો દી ઘરમાં રહેવાનું. હા હું લબ કરમાં. જો બા હું તને ચોખ્ખું કહી દઉં આટલી બધી બંધનમાં હું નહીં રહું. મારે તો જાવું હશે ને તો હું બારે જાય બસ. મને પૂછતા વગર ઘરની બારો પગ મૂક્યો છે તો તારો ટાટિયો તોડી નાખી હો. પણ હું તને કહીને જઈશ પૂજાના ઘરે જઈશ તો કહીને જાય હેતલના ઘરે જાય તો કહીને જાય. તારે એકેય બેનપણીના ઘરે નથી જવાનું અને એકેને તારે અહીં બોલાવવાની નથી. તારે ઘરની બહાર નીકળવાનું નથી. તારા બાપા મને ચોખ્ખી ધમકી દઈને ગયા છે અને તું જો ઘરની બહાર ગઈ ને તો તારો બાપ મારો ટાટિયો ભાગી નાખશે. હાલ આમ ઘરમાં. પણ ઈ મારા બાપા તો કહે કે એના હાટુ મારે ક્યાંય નહીં જવાનું. ના ક્યાંય નથી કરો. હાલ આમ ઘરમાં. હું કઈ જનાવર નથી તને કહી દઉં હું બા. આ વિપુલ બાપા. હો કઈ બાજુ આ જો ને સાયકલમાં પંચર પડી ગયું છે હા અને બ્રેકના ડટા કોક રાઈતે કાઢી ગયું છે એલા. ચોરના પેટનું ગામમાં ડટા ન રહેવા દેતું. સાચી વાત છે હો. ડટા કાઢી ગયું બોલો. આખી સાયકલ મૂકી દીધી. આખી સાયકલ મૂકી દીધી અને પાછલા અને આગલા ખાલી ડટા જ લઈ ગયા બોલ. મારે સોળ ભેગા થઈ તેને કહેવાની જરૂર છે. શું એટલે ડટાનું તમારો બાપ તમારો શું કામ છે? આખી સાયકલ લઈ જવાય ને કઈ. એક ધોકો મેલ્યો વાહામાં હમણાં. ધોકાની વાત કરો. કાકા એમ નથી કેતો કે ડટામાં હરી ગયું અને તું સાયકલ ઉપાડવાની વાત કરે. હું તો સાયકલ વિનાનો થઈ જાવ ને. એ વાત એ હાસી હો. તો પછી એલા વિપુલ બાપા હા આ સાયકલ બદલાઈ નાખો ને. આમ તો જો હાવ કાટ જામી ગયો છે સાયકલમાં. હજી તને ખબર ન હોય ને તો સાંભળી લે. હા 7મી પેઢીએ હું છું, હજી 7 પેઢી જાય એટલે 14 પેઢી સુધી તો આ સાયકલ આમનેમ રહે. એલા તમારે પાસે પૈસા ન હોય તો હું દઉં તમને પૈસા. તમે સાયકલ બદલાઈ નાખો કાકા. એવો કઈ અમારે કઈ ભૂખ મારો નથી હો. આ પેઢીની વાત પડી સાઈ, પૈસાની વાત નથી. સાયકલ લેવી તો હમણાં ચક્કો લઈ આવું, નવી ચક્કો. હે હા આ તો મેં કીધું સાયકલ ની હાલત બગડી ગઈ છે ને એટલે. બા જો પંચર કરાવી નાખું ને ડટા નાખી આવું. બાકી આ ડટાનો સોર ક્યાંય જડે તો મને કહીજે, ખોપરું ફાડ નાખવું છે એનું. એને ડટા હું કેમ સોયરા? મને એવું લાગે છે કહું કે તો એને સાયકલ ના ડટા ગહાઈ ગયા છે એટલે. એના ગહાઈ ગયા પણ આપડા તો તારે વયા ગયા ને. એ વાત હાસી. તો પછી હું તમને શું કહું, હા બોલ. આ કાડલી કેમ 1-2 દિવસથી દેખાતી નથી? તું બોલ્યો તું કાજલ. કાજલ 1-2 દિવસથી કેમ દેખાતી નથી? હા નિશાળે આવતી નથી. નિશાળે આવશે નહીં અને હવે દેખાય નહીં. એટલે કેમ? એના મામાના ઘરે ગઈ લાગે છે. મામાની ઘરે નથી ગઈ, ઘરે જ છે બોલ. તો કેમ દેખાતી નથી? તારે પણ એવું પૂછવાની ક્યાં જરૂર છે? કાજલ નિશાળે આવતી નથી, કેમ દેખાતી નથી? પૂછ્યું ખાલી મેં. કા શું કામ પણ? અલા મેં ભાઈબંધ ગુડાણા છે એટલે. એ તારી ભાઈબંધી તારી ઘરે રાખજે. હવે તને કહી દઉં છું બરાબર નહીં. હવે કાજલ નિશાળે નથી મોકલવાની અને ઘરની બાયણી નહીં નીકળે. કા પણ એવું બધું શું થયું હે? ભાઈ અમારી મરજીની વાત હે, મારી દીકરી છે. તારે એવી ખોટી પંચાયતો નહીં કરવાની. બરાબર કરતો હોય ને કામ કરજે ભાઈ. આ તો ભેગા ભણતા હતા એટલે તમને કહીશ. હા ભેગા ભણતા હતા ને, હવે ભણો છો? પણ વાત નથી ભણતા ને.
હવે નામ નહીં લેવાનું ભાઈ. એટલે પણ આટલી બધી ગરમી હું દેખાડો? મેં તો તમને ખાલી પૂછ્યું, તમે તો આપે કંડારું માંડ્યું. શું કામ કોકની દીકરીને પૂછવું જોઈએ ભાઈ તારે? શું કામ પૂછવું જોઈએ? પૂછ્યું અમારો ગુનો થઈ ગયો. હા ગુનો છે તારો, બોલ. આજ પછી હવે નો પૂછતો કે કાજલ ક્યાં છે ને શું છે, બરાબર? દાદા કરતો હોય નહીં તારું કામ કરજે ભાઈ. ખોટા દાદા છટકાવવામાં હજી પ્રેમથી વાત કરું તો લગી સારું છે હો. અમે પ્રેમથી જ વાત કરી છે કે આજ પછી કાજલ નું નામ નો લેતો, નથી લેવું નામ બસ. કોઈને પૂછતોય નહીં. મને ને એના બાપ ને પૂછ્યું ને, ગામમાં કોઈને નો પૂછતો કે કાજલ દેખાતી નથી હો. 100 પીસમાં રાખી દો તમારી કાર્ડ લઈને, 100 પીસમાં. એ 100 પીસમાં જ છે ભાઈ. હા બસ કાઈ વાંધો નહીં. હા કરતા હોય ને કામ કરો, જાવ નીકળો. તમે આવશે ત્યારે જવાબ દઈ દેવું. ક્યાં છે ને શું છે ને એવું તમારે પૂછીને ક્યાં કામ છે કાઈ? હોશિયારી કરતા એટલે એ ખાલી પૂછ્યું. જાય તું વેતો થઈ જા જા. તમારા બાપ ને જ માન નાખો એટલે બધે ગરમ થાવમાં અમને ગરમ થતા આવડે જ છે. તું નીકળ ને ભાઈ, ન ઠોકો પડી જાય એક વાહમાં હમણાં. એટલે અમે કઈ ખાધા જાય એમ નથી હો. વહી જા ને કે અત્યારે તો એક ઠોકો ખાય. શાંતિથી બોલો, હું જાવત છું. શાંતિ જ છે હો. આજ પછી એને મારી છોડીનું કે નામે નો લેતો, તને કહી દઉં. મેં તમને કીધું ને ક્યાંય દેખાતો નહીં મારા ઘર બાજુ ક્યાંય, તને કહી દઉં. હાલો જાઓ. તમને કીધું ને જવાબ દઈ દઈશ તમને, હું દઈશ જવાબ. આ દઈ દે ને ભાઈ, જવાબ ના ખાતા હું તને હમણાં જવાબ દઈ દઈશ. એવું ક્યાં તારે પૂછવાની જરૂર છે કાજલ ક્યાં શું કાંઈ? અમારી પેઢીઓમાં કોઈ પૂછતું નથી ને આવા નંગ પૂછે. બોલ. કા તારે અહીંયા તમને ગોતવા નીકળી. કે હું ક્યાંય ખોવાઈ ગયો છો? એ ખોવાઈ નથી ગયા, તમે કાયમ કલાક વેલા આવો છો અને આજ તમારે 1 કલાક મોડું થયું છે. મેં કીધું હજી કેમ નહીં આવ્યો, હવે લાઈને હું ગામમાં આટો મારી આવું, જોતી આવું. ત્યાં સોરે તમે બેહી નથી ગયા ને? એક કામ હોય ને તો કલાકે થાય ને 2 કલાકે થાય, બરાબર? પણ તારે ઘર રેઢું મૂકીને આવવાની શું જરૂર હતી? તે ઘર રેડું ન મુકાય કઈ? તને હું કઈ ગયો તો ને? હા કીધું તું. ઘર રેઢું મૂકીને ક્યાંય જવાની જરૂર નથી. તો શું કામ આવી? પણ તમારે મોડું થયું એટલે મારે વાહે આવવું પડ્યું. હવે એક તો તમે બીમાર રહ્યા, એક તો તમે છોકરીની પાસે ઉપાધિ કર્યા રાખો છો, એટલે થોડુંક ધ્યાન મારે તમારું રાખવું પડે ને. મને ઓમ તો હુમલો નહીં આવે, પણ તું ઘર રેઢું મૂકીને આવી ને એટલે નક્કી એકના 4 હુમલા મને આવશે. ઓય માં, આ બાપ દીકરી વસારે મને મારી નાખશે, મને પીલી તમે મારી નાખશો. મારી નહીં, તને હું એને ગરો ફાવો દઈ દઈશ હો. નક્કી મેં તારું નાક વાઢ્યું તું ને કે ઘર રેઢું મૂકતી નહીં, હે તો તાર બાપાનું શું ખાવું છે? મને ગોતવા નીકળી? હે શું નીકળી મને? પણ આટલી બધી રાયડું તમે હુકામ નાખો છો? અને ઓલી નાથિયાની છોકરી ભાગી ગઈ તો હું આપણી છોકરી કઈ ભાગી જાય ક્યાંય? તારા બાપ કલાક થઈ ગઈ છો વઈ જાહે તો. એવી હોશિયારી કરીમાં હું તને બરાબર કહું છું, તું તારે આવવાની જરૂર નહોતી. પણ તમને તમારા લોહી પર વિશ્વાસ નથી એટલો? મને વિશ્વાસ છે, પણ અત્યારે આ જમાના ઉપર મને વિશ્વાસ નથી. તારે હું આવવાની જરૂર છે મને ગોતવા? ગોતવા તો આવવું પડે ને તમને. તમારી ઉપાધિ મને ન થાય અને આ ગામ વચ્ચે તમે ધજાગરા કરો છો, હારા નથી લાગતા. ઓલી તારી માં વઈ ગઈ છે રેટે રેટી, તો એમાં ધજાગરા નહીં થાય? ક્યાંય નહીં જાય. આબરૂની પથારી નહીં ફરે? તમને કેટલી વાર કીધું તમે ધ્યાન રાખો, ધ્યાન રાખો. મને લાગે છે જો હરી છોડી ક્યાંય ગઈ એટલે આમ જો બાપના શરીરના ગોદા મારીને તને મારી નાખું. પણ હું ગોતવા નીકળી એમાંય મારો વાંક નથી. મને ગોતવા નહીં કરવો, તું ઓનું ત્યાં મારા ભગવાન મારે શું કર? તું ઘર ભેગી થાતો હતો. હાલો હાલો. મોટા આવાના ભરોસે નો મુકાય, કાઈ તો આજ પથારી ફેરવે છે. આ દરવાજો કા ખુલ્લો? હું તો બંધ કરીને આવી હતી. તા એકલો એકલો ખુલી ગયો? મને શું ખબર હોય, હું તમારી હારો હતી. પણ હવે કાજલ બોલે. કાજલ મટા અંદર જા. જા સુપર રાડું નાખો માને. ઓહો હો. કાજલ અમને કવેલો કાજલ તો નથી ઘરમાં. હે? હા નથી ઘરમાં. હરખું જો. અરે હરખું જોયું, મેં ઘરમાં આટો માર લીધો. ક્યાંય ને ક્યાં આમ જવો, તમે જોઈ આવો, જાવ. તાર બાપ ક્યાં ગઈ તો? બે હું રહોડામાં જોઈ લઉં.
આ રહોડામાંય નથી. હાલે ફોન કરતો. લાવો જોઈ. ફોન કર, ક્યાં ગઈ? ફોન કર. એન બેનપણી ન્યા ગઈ હશે. ફોન કર ને. પણ ધીમા તો ખમો. ફોને ઊંધો પકડાઈ જાય. જાય રિંગ જાય છે. જાય છે નિરાત તો રાખો ઘડીક વાર તમે પણ હવે. હાલો કાજલ આવી છે ન્યા? નથી આવી. ન્યા તો નથી જ બેન. કાજલ ને ફોન કર, એની બેસપણી તેલ લેવા ગઈ. કાજલ ને ફોન કરી, ક્યાં છે? કાજલ ને ફોન કરો. લાગ્યો? કાજલ નો ફોન તો સ્વિચ ઓફ આવે છે. હે? બંધ આવે બંધ. ફોન લાવ અહીંયા. ફોન લાવ અહીંયા. હે? તને મેં ના પાડી હતી ને? હે? આમ આવતો, ફટમાં આવતો. હે? પણ મને તને ના પાડી હતી, તું ઘર રેઠું. મને હું છે પણ તમે મારી વાત હું પડી ગયા છો પણ હવે સોરી ક્યાં ગઈ? મને હું ખબર હોય તને કઈરાને મારા આબરૂના ધજા ગીરા, કઈરાને કરી નહીં ખાલા. મારી પ્યાઠીનું નાક તે ડૂબાડ્યું. પણ ક્યાંય નહીં ગવે કે આ એટલામાં ક્યાં ગઈ હશે ઈ તારા ઉપર ભરોસો રાખ્યો તો કે ડોશી ઘરે રહી જાવ. હો, આ તારા બાપ આયા તાળા નથી મારાતા. હે, રેઠે રેઠી મને ગોતવા નીકળી ગઈ તું. હે, તારી ગઈ માં ગઈ. કેના મારે મોઢું દેખાડું? રાડો આખો મે એમ તમને કહું છું પણ હવે કાજલ, કાજલ અહીંયા બેઠી છે ને કાજલ. કાજલ એ તો હું તમે રાડું નાખો છો વન્યા ક્યાંય ગઈ નહીં હોય અને બેનપણીના ઘરે ત્યાં ગુડાણી હશે. હાલ ગામમાં હાલ, એની જેટલી બેનપણી હોય ને ત્યાં તપાસ કર. અને જો કાજલ ક્યાંય જઈડી નહીં બેનપણી અને તારા જો રાય રાય જેવડા ટુકડા નો કરી નાખું, મારા બાપમાં ફેર નહીં. હો હો, હાલો હાલો ગોતવા ગઈ હાલો. ભરોસો રાખ્યો તો મારો ભરોસો તૂટ્યો એટલે મરી ગઈ. બાપના ખાડો કરીને દાટી દો. હો. જો પણ મને હું રાડું નાખો છો એટલી બધી હવે આ તારા હિસાબે થયું. મારા હિસાબે થયું. તમે લાડ કોડથી રાખી હતી પહેલેથી ના પાડતી હતી કેટલી બધી મોઢે સડાવોમાં તમે. હાલ હાલો છે વાત. હાલ કાજલ જઈડી નહીં ને એટલે મરી ગઈ માની લઈ જે તું. કાજલ, હા મારે તને એક વાત પૂછવી છે. પૂછો ને. જો આજ હું તને તારા બાપાના ઘરે મૂકવા તો આવ્યો હો. હમ તું મારી હારે લગ્ન કરે એમ નથી, તું ભાગવાની ના પાડતી હતી. અચાનક ત્યાં ફેસલો કેમ લીધો એ વાત મારા ગળા હેઠે ઉતરતી નથી. એમાં એવું છે ને કે મારે મારા મા બાપને છે ને એક જવાબ દેવો હતો. તારા મા બાપને? હા પણ આ ભાગવાને ને ઈ તારે જવાબ દેવાને કઈ વાતને કેમ લાગે વળગતું જ નથી? એ ઈ વાત છે ને તમને નહીં સમજાય કેમ કે મને એકને જ ખબર છે કે મારે મારા મા બાપને શું જવાબ દેવો હતો અને સમય આવશે ને રવિ એટલે તમને સમજાઈ જશે કે જવાબ શું હતો. કાંઈ વાંધો નહીં, તો મને એમાં શું વાંધો હોય? ઈ બધી વાત તો ઠીક છે કાજલ, હું તારી હારે લગ્ન કરીને બહુ ખુશ છું. તું મારી હારે લગ્ન કરીને ખુશ છો ને? રવિ હું તમારી એ લગ્ન કરીને તો ખુશ છું પણ મારા મા બાપને મેં દુખી કર્યા છે ને ઈ વાતથી હું ખુશ નથી. તું કાંઈ ઉપાધિ કરમાં, સમય આવશે ને એટલે બધું હારાવાના થઈ જાહે. મને ખબર છે બધું સારું થઈ જાય. હવે તમે અહીંયા છે ને મારા બાપાની ઘરને બહાર ઊભા રહીને લપ કરો માં. હાલો તમારા સસરાજી વાત જોવે છે. હાલો ના હો, મારે કાંઈ ન થાવું. તારા બાપાનો મગજ છે હાવ ફરેલો. ખાલી મેં એટલું પૂછ્યું તું કાજલ ક્યાં, તોય ધોકો મારવાની તૈયારી લગી પૂગી ગયા હતા. અત્યારે હું આવું તોય ધોકા મારે જ મને ખબર છે એમની. એમ નહીં તમે મારા હાથ મારા બાપાના બે ધોકા નહીં ખાઈ લ્યો. મારે કાંઈ નથી ખાવા, તું જા. તું ધોકા ખાતો કાંઈ વાંધો નથી, ને ન્યા રે તોય મને કાંઈ વાંધો નથી. એમ હા હાલ તમારે ન ખાવું ના રે ભાઈ, ન્યા આવાય કાંઈ. પણ ઊભા તો રહ્યો. હાલો તો ખરી. તું જા, મેં તને કીધું ને, તને હું ના પાડું છું. તું જા તું તારે. પણ હું શું મારા બાપા તમને મારે થોડા કઈ. ના રે ના, ન્યા પગ થોડી મુકાતો હોય છે. મગજનો હાવ ફરેલા છે તારા બાપા. હાલ હું ઘરે જાઉં છું. પાકું ન ખાવું. ના ના, મારે આવું જ નથી. હારો તો હાલો હું જાઉં છું. હો જા.
જાતો તો? એ આમ ગામમાં જાતો તો બોગા. ગામમાં જાતો તો? હા, થોડું કામ હતું ને હા, એ જાતો તો. મેં કીધું ચક્કર મારી આવું. પણ એમ નથી કેતો, આ તારું મોઢું કેમ પડી ગયેલું લાગે છે? મોઢું તો બરાબર જ છે મારું, એમાં ક્યાં મોઢું પડી જવાની વાત છે. બરોબર છે એમ? હા, ભાઈ અમે આ ગામમાં રહેવી છે હો, બીજા ગામમાં નથી રહેતા. અમને બધી ખબર પડતી જ હોય, અને કાયમ નવા જૂના સમાચાર હોય ને બધા અમને આવતા જ હોય. હા, એ તો ગામ છે એટલે સમાચાર તો મળતા જ હોય. તો શું થઈ ગયું? નાક કપાઈ ગયું કે હજી બાકી રહ્યું છે? બોગા તને વાતની ખબર જ છે ને, હા, બરાબર? તો હું લેવા ખોટે ખોટી આ વાતને પાછી ઉખેરેસ તું? કેવું પડે, એમ થોડું હાલે. જો હા, મારા ભાઈની છોકરી, નાથિયાની છોકરી, થોડુંક આડાહવડું કામ થઈ ગયું તું, બરાબર? હા. અને ઈ ગામ મૂકીને વિયા ગયા. તો કઈ તે કઈ બાકી રાખી હતી? હે, જ્યાં અમે શાંતિથી બેઠા હોય ત્યાં આવીને હરી કરતો તો, મજા આવે એમ દાંત કાઢે. તે કઈ ખેલ કરવામાં પીપલા બાકી નથી રાખ્યા હો. હા, એ તો સાચી વાત છે. હવે એ મારાથી જે થાતું તું એ થઈ ગયું, બરાબર? અને હવે તારા ઘર ઉપર આવ્યો કેવા હબાકા જાય છે ને. અને બોગા મને ખબર નહોતી, સમજી ગયા કે મારા ઘર ઉપર આવું થાય. તો હું કોઈની હે ને આટલી બધી મસ્તી ન કરે, કોઈને દાંત ન કાઢે. પણ હવે ખબર પડી, હવે આ ન કરે આ ધંધો. કોઈના દાંત કાઢવા ન જવાય. આપણા ઉપર આવે તો આપણે કેવું થાય? થાય છે કે નથી થાતું તને? બહુ થાય, બહુ ઘણું થાય છે. તો ઈ જગ્યાએ બીજા હોય તો ન થાતું હોય? થાય થાય, એ મને હવે ખબર પડી ને બોગા. એને કેટલું દુઃખ થાતું હોય? આ મને અત્યારે જેટલું કેટલું દુઃખ લાગે છે ને, એટલું તો એ લોકોને લાગ્યું તો હોય જ ને. હા, અને તમારું કાઈ જાય આ હી હી કરીને આ હાલતા થઈ જાવ. પણ બોગા મારી છોડી ઉપર મેં બહુ કાબુ રાખ્યું, બહુ ધ્યાન રાખ્યું, પણ ગદનું નો મેળ આવ્યું. તોય આ છોડીએ જો આ પગલા ભરી લીધા. પણ જો વિપલા, હા, આ મૂછે લીંબુ લટકતા હોય ને એનો અભિમાન કે પાવર રહ્યો નથી, તો તારો રે. નો રીએ કોઈ નો રીએ જગતમાં. હું કહું છું ને તમને, ખાલી તું એટલો વિચાર કરી લે. હા, ઈ પણ મેં હવે હું એ જ વિચારમાં પડ્યો છો બોગાભાઈ. એ જ વિચારમાં પડ્યો છે કે મારે હવે કરવું શું આમાં. હું કોકના ઘરે આવો બનાવ બનતો તો હું દાંત કાઢતો, હે, અને નો હોય એવા એને મેણા મારતો. આજ મારા ઘર ઉપર આવ્યું છે તો આજ તમારો વારો છે, તમે તમારે બોલો. મારે સાંભળવાનો વારો તો હું સાંભળું છું બાપા. સાંભળવું જ પડે. આપણે કોકને સંભળાય આવ્યા હોય ને તો આપણે સાંભળવાની ટેવડ રાખવી પડે. એ સાચી વાત છે. હવે આમાં હું બોગાભાઈ મને જ કાંઈ હૈર પૂછતી નથી, મારે શું કરવું એમ. આમાં જો ખૈર કોઈને ન હુજે એટલે ભાગી ગઈ. હા, વહી ગઈ. હવે બીજું શું થાય હવે? એમ એ હવે બોગા તારે કાંઈ કેવું હોય તું તારે કહી દે, હું સાંભળી લઉં. બીજું હું? જો વિપલા, અમને કઈ તને કહેવાનો કે તને સંભળાવવાનો શોખ નથી, તને મેણા મારવાનો અમને શોખ નથી, પણ જે તે સમયે તે અમારી આજ કર્યું છે. યાદ છે કે નથી યાદ? એ અમારી ભૂલ છે. અને જો અભિમાન તો રાજા રાવણ નોય નથી રહ્યો, તો તારો કે મારો રે? નો રીએ જો રે ને. નો રીએ જોવાઈ ગયું. મને આમ જો પાવર હતો મારી દીકરીનો કે મારી દીકરી હે ને કોઈ દી હે ને ઊંધા પગલા નહીં ફરે, બરાબર? પણ આમ જો એ પાવર નો હે ને ભાંગીને ભૂકો કરી નાખ્યો મારી દીકરી. ક્યાંય મોઢું બતાડવા જેવો નો રહ્યો, ભાઈ કુટુંબમાં હગા વાલામાં ક્યાંય. એટલે હવે મને ખબર પડી કે ખોટું અભિમાન ન રખાય, અને ખોટું ગમે ત્યાં થતું હોય ને એને પાછું સંભળાવાય નહીં. આ કઈ આપણી આગળ આવીને ઊભું રહીએ ને એનું કઈ નક્કી નહીં. એક તો અમારા જેવા બળતરામાં બેઠા હોય, છોકરી વહી ગઈ હોય, અને ઉપર જતા તમારા જેવા આવો ડૂભાણિયા દઈને વિયા જાઓ, મજા આવે એમ બોલો. અમારે તો સાંભળવાનું ને. અમને કેટલું થતું હોય છે, અમારા હૃદયને કેટલી ઠેસ પહોંચતી હોય છે. હા, પણ મારી હવે ભૂલ છે, બરાબર? હું માફી માંગુ. મેં તમને જે કીધું આ તો મારા ઘર ઉપર આવ્યું ને તઈ મને ખબર પડી. અમને સંભળાવવાનો શોખ નથી વિપલા. હા હા, ઈ તો તને ખબર જ છે. આટલા ટાઈમ થઈ ગયો, અમે તને કોઈ દી સંભળાવવા આવ્યા? ના, નથી કીધું. તો પછી અમે એવા હલકા માણા નથી. ના ના, કાંઈ વાંધો ના. હાલો ભોગા બાપા, તમે જે કીધું ને બધું મને મગજમાં બેહી ગયું. આજ પછી હે ને ગમે ત્યાંના ઘરે આવો કોઈ બનાવ બને તો આપણે કોઈ દી સંભળાવવાનું નહીં. સુધરી જાવ, સુધરી જાવ. સુધરી ગયો ને, મારી દીકરીએ મને સુધારી દીધો. માણા થાવ, માણા. આ મંજુ, હા, પાણી ભરતી આવતો. એ હા. હા,
હાલે બેઠા થા. ભરી આવી. હા હા બહુ તૂટ કરતર થાય હો શરીરમાં. હાવ મેળે નથી મને. પણ આટલી બધી ખોટી તમે ઉપાધિ કરો માં. જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે ખોટી હુકામ ઉપાધિ કરો. તમે હુઈ જાવ. હુઈ જવાય. મંજુ ઉપાધિ તો થાય તો ખરા ને. ગામમાં જાઉં છું ને બાણા કેવા મેણા મારે છે ખબર તને? મને સંભળાતું નથી. અને મારી દીકરી આવા ઘા મારીને ગઈ છે ને. હવે તો આમ જો એમ થાય મરી જાવું, જીવું નથી. હવે તમે જો આમ મુંજાઈને બેસી જાવ ને આવું તમારા મોઢેથી તમે બોલશો તો તમે વયા જાવ તો પછી મારું કોણ અહીંયા? હા શું કહું ને મંજુ, તારા હાટું થઈને જીવું છું. બાકી મારી દીકરી મને હાવ જીવતા મારી નાખ્યું છે. હાવ મારી નાખ્યું મને. ગામમાં બધાની દીકરીઓ વયું જાય છે. આપણી ઘેરે થયોમાં કઈ નવી નવાઈ છે? મને પાવર હતો મારી દીકરીનો કે મારી દીકરી કોઈ દી ઊંધા પગલા નહીં ભરે. પણ આમ જો મારા પાવરના સપનાના ટુકડે ટુકડે કરી નાખ્યા મારી દીકરી. તમે આમ હિંમત હારી જાવ માં. તમે હિંમત હારી જાઓ તો પછી મારું કોણ અહીંયા? તારી સાચી વાત છે. મારે હિંમત ઘણી રાખવી છે પણ મારી હિંમત ભાંગી નાખી. બાપુજી તું આયા આ ઘરે તું કોણ છે? આયા તારું આયા કોણ છે? તારું કોઈ આયા નથી. બધાય મરી ગયા. કોઈ જીવતું નથી. આ ઘર રહ્યું ને ઈ શમશાન થઈ ગયું. આ ઘરની બહાર તે પગ મૂક્યો ને તે દુનો તારો બાપ હે ને મરી ગયો. દીકરી આયા તારું કોઈ છે જ નહીં. શમશાનની રેખા જ પડી છે જો આ ઘરમાં. કોઈ નથી જીવતું. મેં તને કઈ ખામી રહેવા દીધી? નાનકડેથી માંડીને મોટે સુધી આટલી તે વસ્તુ માંગી હળી કાઢીને ઓલી આવતો. એનું પરિણામ તે મને આપ્યું. હે મા બાપને જીવતા મારી નાખ્યા તે દીકરી. મંજુ આને કહી દે મને મોઢું નો બતાડ્યો. હું એનું મોઢું જોવા રાજી નથી. હવે આ તો દીકરીને જાણ છે. હું એના ઉપર હાથ ન ઉપાડી શકું. તું મંજુ કહી દે ને વઈ જાય. અને હજી તારે કઈ બાકી રહી ગયું હોય ને તો આ જીવતી લાશુ ઊભી છે હો. તલવાર ઉદે, સરી ઉદે, હજી એમને કાપી નાખ. તો એ તને જો નિરાશ થતી હોય તો મંજુ આને કહી દે મારા નજરના સામેથી વઈ જાય. હું એનું મોઢું જોવા રાજી નથી. હું એનું મોઢું જોવા રાજી નથી એટલે કે મારા ઘરમાંથી વઈ જાય. તમે શાંતિ રાખો. તમારી તબિયત સારી નથી. હમણાં હું કાજલને પૂછી લઉં. તમે શાંતિ રાખો, નિરાંત રાખો. હાવ જોઈ તારા બાપની હાલત જોઈ છે. એને જીવવા જેવો તો નહીં પણ તે મરવા જેવો નથી રહેવા દીધો. કાજલ મરવા જેવો નથી રહેવા દીધો. હું કમી રાખી અમે તને નાનપણથી ઉછેરીને તને મોટી કરી છે બેટા. તારા બાપે તારા બધાય કોણ પૂરા કર્યા છે મારી દીકરી. પણ છતાંય તેનો આ બદલો દીધો. હે તારો જન્મ થયો ને તે ભગવાન પાસે મને દીકરાની આશા હતી. ભગવાને મને દીકરી દીધી ને તોય મેં મનને વારી લીધું. પણ આજ તે સાબિત કરી દીધું છે કે દીકરી અને દીકરો ઈ દીકરો. દીકરી ઘર મૂકીને જાય પણ જો દીકરો હોત ને તો આજ અમને મૂકીને નો જાત, અમને નોધારા મેલીને નો જાત. હવે હું તારા બાપનો જીવ લેવા આવી છું. ના માં ના, હું હવે અહીંયા કાઈ લેવા નથી આવી. હું તો તમને લોકોને કાઈક દેવા આવી છું. હું દેવા આવી હવે પણ મારે તમને બેને એક જવાબ દેવો છે. શેનો જવાબ? કે આ દુનિયામાં ઘણા તમારા જેવા મા-બાપ છે જે એવું વિચારીને બેઠા છે કે દીકરીને રોકટોક કરી ઓજલમાં રાખીએ તો દીકરી ક્યારે બગડતી નથી. બાકી જે દીકરીને બગાડવું છે ને એને તમે લોખંડની પેટીમાં પૂરીને રાખશો ને તો ઈ વહી જાય. અને ઘણી એવી દીકરીઓ છે આ દુનિયામાં જેને ચારે દિશામાં રેડી મૂકી દો ને તો ક્યારે એના સંસ્કાર નથી ભૂલતી, ક્યારે એના કુટુંબનું નાક નથી કપાવતી અને ક્યારે ઊંધા પગલા તો ન જ ભરે.
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તો મારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.